હેલો મેગનલ ફેમિલી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગનલ લાઈફ બ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ, જય માતાજી, જય જીનેન્દ્ર અને જય સ્વામિનારાયણ. તો અત્યારે થયા છે સવારના 7:30 અને નીલેને બસમાં ઓફિસ જવાનું છે. 8 વાગે નીલે ઓફિસ જવા નીકળી જશે. આજે વહેલા સોરી સવારના થોડો અવાજ પણ નથી નીકળતો. આજે અમને વહેલા જવાનું છે કારણ કે કંઈ મિટિંગ કે એવું કંઈક છે એટલે નીલે આજ વહેલા જવાનું છે અને મિષ્ટી તો રજા છે. ઓકે, તો ચલો સૌથી પહેલાં આપણે ચા મૂકી દઈએ. ઓકે, અને ચા નાસ્તો કરીને પછી આગળ બ્લોગ બતાડશું. ચા બની ગઈ છે તો અમે ચા પી લઈએ પછી મળીએ. ઓકે, ચલો ત્યાં સુધી બાય. તો વેલકમ અગેન મેગનલ ફેમિલી. આમ તો ઘરનું બધું કામ પતી ગયું છે. સવારના ચા પાણીના વાસણ પતી ગયા છે. કપડાં પાછા જોઈ શકો છો સુકાઈ ગયા છે અને બસ હવે રસોઈ કરવાની બાકી છે. અને એક પાર્સલ તમે અહીંયા જોઈ શકો છો, એક પાર્સલ આવીને પડ્યું છે. એ નીલે મંગાવ્યું છે, શું છે ખબર નથી, હવે એ ખોલશું ત્યારે ખબર પડશે. અને ઓફિસે ડાયરેક્ટ એમને બુક કરાવ્યું હતું. બસ, અને આજે રસોઈમાં એક શાક, આપણે બટેકાનું શાક જ કરવાનું છે પણ અલગ રેસિપીથી. બરાબર, બહુ જ ટેસ્ટી અને બહુ જ ફ્લેવરફુલ થાય છે એ શાક. એટલે એ શાક આપણે હમણાં બનાવવાનું છે. અને બસ અત્યારે મિષ્ટી નીચે ગયા છે સાયકલ ચલાવવા માટે. પપ્પા બંનેને લઈ ગયા છે અને ત્યાં સુધી મને ન હોય ત્યારે જ કોઈ પણ વસ્તુ કે રેસીપી લેવી હોય લઈ શકાય. એટલે અમે અત્યારે ફટાફટ એ રેસીપી લઈ લેવાના છે. ઓકે, તો ચલો ફટાફટ કિચનમાં જઈ અને બટેકાનું આ નવી રીતનું શાક કઈ રીતે બનાવવાનું છે, કઈ કઈ વસ્તુ લેવાની છે, એમાં કઈ કઈ તૈયારી કરવાની છે, એ બધું આપણે જોઈએ. ઓકે, ચાલો. તો ફટાફટ આપણે આવી ગયા છીએ કિચનમાં. મિષ્ટી આવે પહેલાં આપણે બનાવી લઈએ શાક. બરાબર ને મમ્મી? ગુડ મોર્નિંગ, જય મહાદેવ. તો આપણે બટેકાનું નવી રેસીપીથી શાક બનાવવાનું છે. તો એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે એ જરાક બધાને જણાવી દો. ના ના, બધાને અલગ અલગ રીત હોય. એટલે આ એવું છે કે આ વરાનું શાક છે, લસણમાં બનતું. હા, એક રીત આંબલી વાળા બટાકા, કે આપણે જે આંબલીનું શાક બનાવીએ છીએ, આંબલી નાખીને છાલ બટાકાનું.
એ રીત તો આપણે મૂકેલી જ છે. હવે આ બીજી રીત છે હમ એ થોડી એનાથી ઘણી બધી અલગ છે. હા. ઘણી બધી અલગ રીત છે. ડબલ તડકા રેસીપી. ડબલ તડકા રેસીપી. એટલે આમાં છે ને આમલી નથી આવતી, બરાબર. પણ છતાં દેખાવ અને એમાં લોકો પ્રસંગમાં અથવા તો ઘેર કોઈ મહેમાન આવ્યા હોય તો બનાવે છે. બહુ જ સરસ બને છે. એટલે એક નવું લાગ્યું તો મને એમ થયું લોકોને આપણે પણ હા, સાચી વાત છે. હા જાણ કરીએ. ચલો, પહેલા તો કઈ કઈ વસ્તુની તૈયારી કરવાની એ કહી દો. 3 બટાકા બાફીને લીધેલા છે. 3 જ લીધા છે કેમ કે આપણે ઘરના સભ્યો પ્રમાણે લેવાના. હા. 3 બટાકા બાફીને લીધા છે. આ રસાવાળું થશે એટલે 3 લીધા છે. પછી 3 ટમેટા લીધેલા છે. બરાબર. અને વઘાર માટે છે તમાલપત્ર અને ઓલો એલચો કે છે એ લવિંગ અને મરી. બરાબર. કસૂરી મેથી છે, આમચૂર છે, સંચળ પાવડર છે, આદુ મરચાં છે, મરીનો ભૂકો, ગરમ મસાલો અને આ છે એ આખા ધાણા, આખું જીરું અને આખી વરિયાળી એને આપણે થોડી થોડી કચરી પીસી લીધી છે. અને આ રૂટિન મસાલો એમાં હિંગ, મીઠું, ધાણા જીરું, આ વઘારનું જીરું છે, હળદર અને કાશ્મીરી મરચું અને તેલ અને ઘીનો મિક્સ વઘાર કરવાનો છે. તેલ અને ઘી બંને મૂકવાના છે. બરાબર ને વઘારમાં? અને બધું આપણે થઈ જાય પછી આપણે રસાવાળું કરવું છે તો એમાં પાણી પણ આપણે ગરમ કરીને ઓકે, ગરમ ઓલરેડી કરી દીધું છે. ગરમ તો કરીને ચલો ફટાફટ શાક બનાવી લઈએ. શરૂ કરીએ. ઓકે, તો વઘાર માટે ઘી અને તેલ બંને મિક્સ કરીને લેવાનું છે. અને એમાં આપણે જીરુંનો વઘાર કરવાનો છે. રાઈ નથી લેવાની, ફક્ત જીરુંનો વઘાર કરવાનો છે. એટલે જીરું આપણે એડ કરી દીધું છે અને એ ફૂટે એ પછી આગળની પ્રોસેસ કરવાની છે. પછી વઘાર માટે જે આપણે ખડા મસાલા લીધેલા છે એ બધા આપણે અંદર એડ કરવાના છે. તો જીરું ફૂટી ગયું છે. હવે એની અંદર આપણે જે ખડા મસાલા લીધેલા છે એ એડ કરી દીધા છે. એ પછી હિંગ અને એ પછી સીધા ટમેટા એડ કરવાના છે. અને એની સાથે જ આદુ અને મરચાં એકદમ ઝીણા સમારેલા અને આદુની પેસ્ટ બધું એડ કરી દેવાનું છે. અત્યારથી સુગંધ બહુ સરસ આવે ને મમ્મી? હા, એટલે અલગ એમાં ખડા મસાલા જાય ને એટલે સુગંધ સરસ આવે. આપણે હવે છે ને મીઠું નાખી દઈએ એટલે ચડવામાં ટમેટા ચડવામાં સરળતા રહે. હા, એટલે પ્યુરી ન કરો ટમેટાની. અને હવે તે કટકા હોય ત્યારે તમે મીઠું એડ કરી દો ને તો જલ્દી ચડી જાય અને એકદમ મેશ જેવા થઈ જાય. બરાબર. હવે એને સરસ રીતે મિક્સ કરી લઈ. એ પછી જે આપણે આખા ધાણા, વરિયાળી પાવડર અને જીરું જે ક્રશ કર્યા હતા, અધકચરા જે લીધા છે ખાંડીને, એ એડ કરી દેવાનું છે. અને આ બધું છે એ એકદમ લો ફ્લેમ પર કરવાનું છે. એ પછી આપણે એડ કરી દીધું છે મરી પાવડર. એ પછી કસૂરી મેથી. આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને એકદમ સરસ સુગંધ આવવા લાગે પછી અંદર ધાણા જીરું એડ કરવાનું છે. એ પછી લાલ મરચું. તમારે કઈ ટાઈપનું લાલ મરચું છે એ પ્રમાણે તમે એની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો. એ પછી હળદર એડ કરવાની છે અને બધું મસાલા સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તૈયારી બધી તમે કરી લીધી હોય તો શાક બનાવવામાં સહેજ પણ વાર નથી લાગતી. બહુ ક્વિક રેસીપી છે આ. અને હવે આપણે ગરમ મસાલો એડ કરી દીધો છે. ઓકે, અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ.
અને હવે આપણે ગરમ પાણી જે કર્યું છે થોડું અંદર એડ કરવાનું છે, જેથી આપણે જે બધા મસાલા કર્યા એ બળી ન જાય. અને આ બધું મિક્સ કરીને આપણે 5 મિનિટ સુધી આને ઢાંકીને રાખી મૂકવાનો છે, જેથી મસાલા બધા બરાબર ફ્લેવર આવી જાય એની. ઓકે, તો આને આપણે ઢાંકી દઈએ. ઓકે, તો હવે જોઈ લે કે બરાબર થઈ ગયું છે કે નહીં. તો કલર અને સુગંધ બહુ સરસ આવી ગયા છે આના. બધું તેલ સરસ રીતે ઉપર તમે જોઈ શકો છો. ઓકે, ચલો તો હવે એની અંદર આપણે જે બટેકા છે એને આપણે હાથથી જ તે મેશ કરવાના છે. બરાબર, હાથેથી એટલે કે થોડા થોડા એના કટકા થાય અને થોડો થોડો એનો એકદમ માવો થાય, જેથી તમે જે શાક બનાવો છો એમાં રસો પણ જાડો રહે અને કટકા પણ તમે બટેકાના એન્જોય કરી શકો. ઓકે, તો બટેકા એડ કરતાં પહેલાં આપણે એની અંદર એડ કરવાના છે જે એક્સ્ટ્રા સુગંધ અને ટેસ્ટ માટે જે મસાલા બે છે એ, અને એ છે આમચૂર પાવડર અને સંચળ પાવડર, જે બહુ જરૂરી છે. ભલે થોડા છે પણ એની સુગંધ અને ટેસ્ટ આમાં ખાસ આવે છે, એટલે એડ કરવાનું સ્કીપ ન કરતા. તો હવે આપણે આની અંદર એડ કરવાના છે બટેકા જે સેમી મેશ કરેલા છે એ, અને બધું સરખી રીતે મસાલો અને બટેકા આપણે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો ઘાટો રસો થઈ ગયો છે, કારણ કે આપણે આને થોડા થોડા મેશ કર્યા હતા અને થોડા થોડા કટકા રાખ્યા હતા. બરાબર, પણ આને આપણે આવી રીતે નહીં, પણ આની અંદર હજી પાણી એડ કરવાનું છે અને ફરીવાર એક વખત આપણે વઘાર પણ કરવાનો છે. અને પાણી તમને ખ્યાલ છે જેમ ગરમ પાણી એડ કરવાનું છે. ઓકે, તો આપણે એની અંદર હવે ગરમ પાણી એડ કરી દીધું છે. હવે આને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ સુધી આપણે અને ઢાંકીને થવા દીધું છે શાકને, અને કલર અને ટેક્સચર બંને બહુ સરસ આવી ગયા છે. ઓકે, અને હવે આપણે ફરીવાર એની ઉપર વઘાર કરવાના છે, એટલે આને ડબલ તડકા જ કહેવાય. ઓકે, તો આપણે થોડું ઘી અને થોડું તેલ એવી રીતે બંને વસ્તુ મિક્સ કરીને રાખી છે, અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એડ કરવાનું છે હિંગ અને પછી કશ્મીરી લાલ મરચું. તો અહીંયા ગરમ થઈ ગયું છે ઘી, એની અંદર થોડી હિંગ અને કશ્મીરી લાલ મરચું, અને બસ એને મિક્સ કરીને તરત જ આપણે શાકમાં એડ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આ વસ્તુ વઘાર કર્યા પછી એનો કલર કંઈક અલગ જ થઈ ગયો છે, અને બસ એને ફરીવાર થોડીવાર ઢાંકી દેવાનું છે. વઘાર કરીને તરત ઢાંકી એટલે દેવાનું કે વઘારની જે સુગંધ છે એ શાકમાં આવી જાય. બસ 2 જ મિનિટ આને રાખવાનું છે, અને પછી શાક સર્વ કરવા માટે રેડી થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન, ગુડ ઇવનિંગ. અને ઈચ્છા તો હતી કે બપોરે મેં પાર્સલ બતાવ્યું હતું, એ પાર્સલ બપોરે ઓપન કરું, પણ બપોરે પછી ટાઈમ ના રહ્યો, અને સાંજે મિશ્રીને દવાખાને બતાવવા લઈ ગઈ હતી, એટલે પછી સાંજે પણ ટાઈમ ન મળ્યો. આવી ગયા છે, તો હવે એમને હાજરમાં જ ઓપન કરી લઈએ કે એમને શું મંગાવ્યું છે ખબર. ઓકે, તો દિલે તો કહેતા નથી કે શું મંગાવ્યું છે. હવે આપણે ઓપન કરીને જોઈ લઈએ કે શું મંગાવ્યું છે. સરપ્રાઈઝ! સરપ્રાઈઝ! પર્સ કોમ્બો છે.
સરખી રીતે જોઈ લો ત્યાં પર સરખી રીતે જોઈ નાખી તો આ પર્સનો કોમ્બો છે એક ક્લચ છે અને એક આ બેગ છે બેગનો કહેવાય પર્સ અને આ પર્સ જે છે એ થોડા દિવસ પહેલા મમ્મી અને નીલય કંઈક જોતા હશે એમેઝોનમાં તો મમ્મીને બહુ ગમ્યું હતું આ બહુ મોટી બ્રાન્ડ છે લુઈ વિટોન બરાબર એનું આ એક કોમ્બો છે અને આની જે પ્રાઇસ છે એ 70,000 છે આ મમ્મી એમ જ કીધું હતું કે બહુ સરસ છે બહુ ગમ્યું છે પણ આટલો બધો ભાવ તો અપાય નહીં પર્સમાં અને શું કરવું શું નહીં પણ નીલે આ લુઈ વિટોનનું પર્સ મંગાવી લીધું છે તો મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે બરાબર તો મમ્મી આવી ગયા છે અને મમ્મીને બતાડી મમ્મીને ખબર નથી કે આ પર્સ મંગાવ્યું મને નથી ખબર એનું જોઈ હવે એક્સપ્રેશન શું આપે છે તો મમ્મી આ પર્સ તમને યાદ આવી ગયું છે આ પર્સ તો ઘણા દિવસ પહેલા મેં નીલયે જોયેલું હતું એમેઝોન ઉપર કેમ કંઈક જોયું હતું પણ આ પર્સ તો બહુ મોંઘું હતું આ એ જ પર્સ છે હે એ જ પર્સ છે તમે જોયું હતું ને હા, એ જ પર્સ લુઈ છે વિટોનનું જ છે. લુઈ વિટોનનું જ છે અને તો આનો ભાવ બહુ ઊંચો છે આનો 70,000 નું પર્સ છે ઓ બાપરે નીલય ખાલી વાત થઈ હતી આપણે લેવાની વાત નહોતી થઈ તમે કીધું તું ને આપણે લેવું એકવાર લેવું છે એકવાર પણ પર્સ તો લઈ લીધું 70,000 નાખવાના તે મોબાઈલમાં 70,000 નથી નાખતા આપણે મોબાઈલ તો ઉપયોગી છે હવે આ પર્સ તો ઉપયોગી જ છે આમાં મોબાઈલ મૂકવાનો આની અંદર પૈસા હોય સૌથી વધારે ઉપયોગી ત્યાં જ વસ્તુ છે ને પૈસા આમાં પેલા જતા રહ્યા તો પછી હવે પાંચ શું હોય અંદર? જિંદગીમાં એકવાર વાપરવું ને સારું વાપરવાનું બહુ કોસ્ટલી છે આટલું બધું મોંઘું તો આ રિટર્ન થઈ શકે થાય પણ આપણે નથી કરવું ના ભાઈ આવું ના ચાલે આટલું બધું મોંઘું તો ના ચાલે રાખો ને ભાઈ એવું કઈ રાખો ને ના, ના, ભાઈ ના, આટલું બધું છોકરો તો અપાવે તમને તો હું પણ ના ભાઈ મારે તો આટલું મોંઘું મન ના જોઈએ ના ભાઈ ના અત્યારે મારે હવે જરૂર નથી આ પહેલા મળ્યું હોત ને વર્ષો પહેલા તો હું બહુ ખુશ થાત અત્યારે તો આટલું ક્યાં બધું મોંઘું મન વર્ષની ના જિંદગી જોઈએ ક્યાં અત્યારે કંપની નથી હવે કંપની છે એવું સમજો રિટર્ન થઈ અને ચિંતા આપણે એમાં તે ઈએમઆઈ ઉપર લીધું છે ચિંતા ન કરો એક આ બધા કરવાના ના 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 તો છતાંય ભરવાના તો ખરા જ ને એવું માન તો ભરવા તો પડે જ ને પૈસા થોડા પડી આપણને કોઈ આપે મેઘાન આપી દો આટલું મોંઘું હું નહીં લઉં. ના 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 પણ મારે ક્યારેક બહાર જવું પણ આપણે જે દિવસે વાત થઈ હતી ને મમ્મી એ પ્રમાણે જ તે નાનું પર્સ મેઘા રાખશે મોટું પર્સ તમે રાખો 2 જણા ભાગે પડીને બસ અરે મોટું એને બે છોકરીઓ તમને એમ થાય કે મેં 70 નું મેં એટલે બેસવું ખરું કે બેસે તમને એમ થાય કે 70 નું એકલી મેં રાખ્યું મારા માટે 7 નું મેગીએ રાખ્યું ને 63 નું તમે રાખ્યું એવું સમજો 70,000 પર્સ માટે તો હું કોઈ દિવસ ના ખર્ચું એના કરતા એટલા 70 બીજા અંદર નાખીને હું એક ટ્રીપ કરી લઉં સરસ બાકી આ તો Trip ય કરશું. આ ના ચાલે આટલું મોંઘું ના ચાલે મને આટલું મોંઘું નહીં ગમે ભાઈ રાખો ને શું નહીં ગમે હવે આવી ગયા બધા આવી ગયા બસ, બસ, નો બસ, બસ. નો રિટર્ન સારું છે ગમ્યું બરાબર છે પણ આટલું મોંઘું તો રિટર્ન ની પોલિસી જ નથી ના કોઈને આ લઈ નીકળ્યું તો કોઈ ખબર પડવાની છે કે 70 પણ હું બોલ તમને એવું તો બિલ મારી દઈશ માથે કે 70,000 નું છે એમ. મસ્ત ટેગ માર દેશું બિલ આપણા વ્લોગમાં આપણે મૂકી દીધું ને કે 70 નું ચિંતા કરો બધાને ખબર પડી જશે મને નહીં લઈ તું સાચું કે આ કેટલાનું છે આપણે કેટલામાં જોયું હતું આમાં તમને કઈ અલગ લાગે છે એમાં નામાં એ જ છે કે નહીં બ્રાન્ડ તો તમને બિલે બતાવ્યું એમેઝોન જ છે હા તો લુઈ વિટોનનું જ છે હા એ જ છે અહીંયા બ્રાન્ડના ઓછા મળતા જ નથી પર્સની દુનિયાની મોટા મોટી હા એટલે એ જ સસ્તા મળતા નથી આની આ બ્રાન્ડની વસ્તુ બધી મોંઘી હોય છે સસ્તું તો મોંઘ ના માનું ક્યાં સસ્તું 70 નું મેં તમને જે હતું એ તમને કીધું તો 70 ખર્ચા શું કામ ભાઈ, તમે કીધું હતું કે એકવાર લેવું તો એકવાર આવી ગયું દાગીનો આવી જાય સોનાનો હે સોનાનો દાગીનો હા એ આવશે એ તે દુબઈ જશું ને ત્યારે આવશે ચાલ મને સાચું કે હવે સાચી વાત છે સાચું કે સાચું એમાં અમે બે મત નથી મમ્મીના સમ તો મારા જોઈતું જ નથી જો 70 નું હોય ને તો મારે ના જોઈએ હું જાઉં છું તો પછી અરે ના એવું ન હાલે હું એ જોવા ભાઈ આપતી નથી. ના ના મેં આ વ્લોગ એની માટે બનાવું છું આ તમને ગિફ્ટ આપ્યું વ્લોગ બનાવું તમે ઉભો જ માલ ટકા થાવ હું તો જાઉં છું હા તો આ સાચું કેવું છે કે નહીં સાચું છે મમ્મી પણ જવાનું નથી ને લઈ લો પર્સ બીજું કંઈ નહીં
નીલું બહુ જિદ્દી છે તું. પણ હવે આટલું મંગાવ્યું મોંઘું. તો આપો ને, શું પણ એમાં પાછું આ છે ને એવું કોઈ આમાં એટ્રેક્શન નથી કે આપણને આટલું મોંઘું. હાલો હું તો જાઉં છું, આટલું મોંઘું મને નહીં જોઈએ. હવે શું કરી આ પાછું રિટર્ન પોલિસી આમાં નથી. મેં તો તમને કીધું નતું રિટર્ન પોલિસી નથી એમાં. કોવિડ પછી બધા રિટર્ન પોલિસીમાં ફેરફાર કરી નાખ્યા છે, રિટર્ન પોલિસી નથી તો એમાં. મગાવતા પહેલા એકવાર મને પૂછી લેવાની જરૂર હતી ને. હું તો જ તમે આ પાડવાનું તમને હું આ પાડે તો મને હું પૂછું કહું કે આ સારું છે, આ સારું છે કે બધું આ તો કહેજો ને જેટલે આપણે પહોંચાશે એટલું કરશું. ચાલો હવે હવે સાચું કે શું છે ને બહુ શું છે મને કે છે એમાં કાંઈ નથી થાય એવું. હા તો ચાલો નહીં જા. તું જોજે આ રિટર્ન થાય એવું છે કે નહીં. પણ નહીં થયું તો જ ને. હું જાઉં છું અંદર. પણ તમને અપાવે છે, વાંધો શું છે? સાંભળો બ્યો. મને ખબર જ હતી કે મને કંઈક અરે બ્યો પૈસા ક્યાંથી કાઢાય કહું તમને. હા મેં એવું હતું કે આજે 1 તારીખે પગાર થયા છે બરાબર, પણ પગાર તો થાય કે ન થાય પણ આજે 1 તારીખ હતી અને મહિનો એપ્રિલનો હતો, તો તમને અને આપણા બધા વ્યુઅરને બનાવ્યા છે એપ્રિલ ફૂલ. તો એપ્રિલ ફૂલ મમ્મી તમને કેવું લાગ્યું? બહુ જબરું વાગ્યું. જબરું વાગ્યું ને. મને બી કે મમ્મીને મોઢું એવું થવા મેં કીધું આમ તબિયત ન ખરાબ થવા માંડે ગુસ્સામાં. ના તબિયત તો ખરાબ ન થાય પણ દિલઈના સ્વભાવ પ્રમાણે મને થોડુંક લાગતું હતું કે આટલા ખર્ચે તો નહીં, પછી હવે મમ્મી માટે બધું કરે એવું છે. એટલે ને એટલે મેં કીધું આ ના પાડે પણ હવે તો આ બિલ તો મને કોઈ આપવા આવ્યું એ શેનું હતું? હવે ઈ એનો જવાબ નિલય આપશે. નિલય આ 70,000 નું બિલ ક્યાંથી લાવ્યા? એમાં હું એક પ્રિન્ટ કાઢી લીધી કાગળિયા ઉપર 70,000 આપણે પાસે જૂના બિલ પડ્યા હોય ને હા. એમાં જોઈ લીધું કે એમાં કઈ રીતે એ લોકો લખ્યું હતું. મમ્મી ડિટેલ ઉપર વાંચ્યું જ નહીં, એમેઝોન છે હું છે કાંઈ જ નહીં. ડિટેલ આગળ પાછળની ડિટેલ તો વાંચતા જ 70,000 ના આંકડા એટલો ફોકસ હતો તો. જીએસટી સીજીએસટી કાંઈ નહીં. મેં 70,000 ડાર્કમાં લખ્યું હતું કે નેટ એમાઉન્ટ 70,000. બસ બીજું કોણ જોવાનું હોય? 70,000 ધક્કો એવો મોટો હોય કે બધા માની જાય કે હા 70,000 નું છે. આવું છે તો આ તો પણ હવે સાચી કિંમત કેવી છે પછી હજી નથી જ કેવી. સાચી કિંમત તો નિલય ને ખબર, મેં તો અમેઝોન મંગાવ્યું નથી. બહુ કઈ મેં તમને કીધું એમાં ને આમાં બહુ કઈ ભાવમાં ફરક નથી એટલો બધો હોય. અડધા બે આંકડા અડધા એના કરો ને પછી એના અડધા કરો, અચ્છા પછી એના અડધા કરો, ઓકે એટલા એના અડધા અડધા કરો, પછી એના અડધા કરો. તો જ્યારે અડધા કરતા જ્યારે તમે 1500 આઈનું ભરો ને ત્યારે આ આવશે 1500 નું કઈ વાંધો નહીં. કઈ વાંધો તો વાંધો નહીં સહી. નહીં. તો ગમ્યું ને? આ તો બહુ જ તો મગાવી. તો બીજા બે મંગાવજો. બરાબર. તો આ તો તું એપ્રિલ ફૂલ, મમ્મીને એપ્રિલ ફૂલ બનાવવા માટે આ બધો પ્લાન હતો બરાબર. તો ચલો આજે એપ્રિલ ફૂલના દિવસે આજ સવારથી બધા એપ્રિલ ફૂલ જ બનાવે છે ને. આ સવારે પહેલો પણ બનાવ્યું. નાની પાસેથી શરૂ થયું. નાની માસી પહેલો એપ્રિલ ફૂલ બનાવ્યું કે અમે લોકો આવી છે ને આમ ને તેમ, એટલે અમે બધા વિચારવા માંડ્યા શું બનાવવાનું શું ને બધી તૈયારી થવા માંડી. પછી નાની માસી એક નાના એપ્રિલ ફૂલ છે બરાબર. ચલો તો હવે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મમ્મીને હવે હાશકારો થયો છે અને હવે બરાબર ચેક કરે છે બરાબર પર્સ આવ્યું છે કે નહીં. બતાવી દો બીજું કઈ નહીં. હાલો હું પેલા આ પર્સ બતાવી દઉં. પેલા એ બતાવી દે ક્લચ છે ને એ તો ક્લચ છે. મને આ જ વધારે ગમે. આ મારા માટે નકામું છે. હા આ અંદરનું મટીરિયલ તમારું ઓલું એક હતું આવું એવું છે નહીં? છે, છે. જો આમાં એ ખાનું છે, આ ખાનું છે, હા છે. આ ખાનું છે, પછી આ ખાનું, પછી આ આમાં પછી ખાનું, અંદર ચેન છે. સારું છે. ચેન વાળું છે, પછી એક આ છે અને આ એક ખાનું છે. ઘણા બધા ખાના કામ લાગે હોય. સારું છે. સક્સેસ સારી વસ્તુ છે. ભલે લુઈ વિતન ના લઈએ પણ એની આજુબાજુમાં આવી જાય. લીલી વિતન લઈ લેશે. લીલી વિતન રાખો. લુઈ વિતન અને લીલી વિતન. લીલાબેન વિતોન. ચાલો તો હવે આ પર તે જોઈ લે. લાવ તમે પકડો.
પછી એવું છે અંદર માલ મળી દો ભરીને આપ્યું છે ને આપણને હા એ કાઢીને થોડુંક એને હળવું કર દો બિચારાને હા એને થોડું ડાયટિંગ થઈ જાય એનું એટલે પસ્તી Slim fit એને કર દે કહેવામાં એને. હતી પસ્તી Slim ના fit આપ્યું કર તો દે ચાલો અચ્છા ઠીક છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપ્યું છે વાંચો એ practice કરો. ભાઈ ઇંગ્લિશ બ્રાન્ડ તો પછી ઇંગ્લિશ વસ્તુ બધી હોય અંદર હા સાચી વાત છે જો આવી રીતે એક ખાનું છે અને એની અંદર આવી રીતે બે પાર્ટીશન છે અને અહીંયા એક છે અને ઓકે અહીંયા ચેન છે અને આ એક આગળની સાઈડ આ સારું છે મોબાઈલ ને બધું મૂકવું હોય ને તો એના હેન્ડી માટે- વસ્તુ કોઈ તરફ જોઈતું હોય બહાર હા. રાખવું હોય કોઈ વસ્તુ તો એની માટે છે. એની માટે છે નીચે પણ સારું છે, જોયું છે ડાયરેક્ટ હા. વસ્તુ નીચે અડે એવું નથી જો સરસ છે ક્વોલિટી બહુ સરસ છે ઓકે ચલો તો આજ મજાક મસ્તી સાથે આજનો દિવસ પૂરો કરીએ કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી અમને રજા આપો જય મહાદેવ હરે કૃષ્ણ ટેક કેર બાય